વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત રક્ષા એકેડમી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારી પીઆઈ અને એસટીઆઈ એક્ઝામ માટે અમે 1 એપ્રિલથી એક ક્રેશ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે જે 25th માર્ચની ડેટ આપી છે એની જગ્યાએ આપણે 1 એપ્રિલ કન્સિડર કરવાનું છે અને જે સમય છે સમય 6:30 વાગે સાંજે કન્સિડર કરવાનો છે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, જેમ આપ જાણો છો કે પીઆઈ અને એસટીઆઈના ફોર્મ ફરીથી ઓપન થઈ ગયા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે કેન્ડિડેટ છે એ કેન્ડિડેટને ફિલિંગ કરવા માટે. આપને ખબર હોય તો ઈડબ્લ્યુએસની સાથે જે એવા કેન્ડિડેટ છે જેને આના પહેલાંની જાહેરાતમાં પીઆઈમાં અને એસટીઆઈમાં અપ્લાય નહોતો કર્યો, એક ફરીથી નવો ફ્રેશ એપ્લિકેશન નાખી શકે છે અને આ એક્ઝામનો ભાગ બની શકે છે. આ એક્ઝામ આપને ખબર હોય તો 9 જૂનના રોજ કન્ડક્ટ થવાની છે સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર માટેની, અને પીઆઈ માટેની જે કન્ડક્ટ થવાની છે 30 જૂન. તો અત્યારે બી મિત્રો આપણી પાસે 2 મહિના અને 10 દિવસ જેટલો સમય છે એસટીઆઈની એક્ઝામ માટે, અને જો આપ જાઓ તો 30 જૂનના રોજ પીઆઈની એક્ઝામ છે, તો ઓલમોસ્ટ એના માટે આપણી પાસે 3 મહિનાનો સમય છે. મિત્રો, જો આપે બેઝિકલી એક વખત તૈયારી ક્લાસ 3ની કરી હોય અને બેઝિક માહિતી જો આપની પાસે હોય બધી સબ્જેક્ટની, તો અત્યારે બી આપની પાસે પૂરતો સમય છે કે આપ એક્ઝામમાં અપિયર થઈ શકો છો અને પાસ કરી શકો છો, અને એ એક્ઝામમાં આપ સારી રીતે પરફોર્મ કરી શકો, આપ પાસ કરી શકો. એના માટે અમારા તરફથી તમને હેલ્પ કરવા માટે અમે એક ક્રેશ કોર્સ બેચ પીઆઈ અને એસટીઆઈ માટે શરૂ કરવા જઈ રહ્યા છે, જે સન્ડેથી શરૂ થઈ જશે. આ સન્ડેથી શરૂ થઈ જશે. ડ્યુ ટુ હોલી આપણે વચ્ચે શરૂ નહીં કરી રહ્યા, સન્ડેથી આપણે શરૂ કરી રહ્યા છે. 9 તારીખ સન્ડે એનું અમારું સેમિનાર છે. એ દિવસે આપ જો અહીંયા આવશો તો આપનું એક્ઝામનું સિલેબસ કેવી રીતે પ્રિપેર કરવામાં આવશે, કેવી રીતે ટેસ્ટ સિરીઝ કન્ડક્ટ કરવામાં આવશે અને કેવી રીતે આપની તૈયારી કરવામાં આવશે, અને સાથે સાથે કયા ટીચર આપને કયા સબ્જેક્ટ ભણાવશે. અને હા, તમને એક વાત તો કહી દઉં, એ કયા ટીચરમાં એક ટીચર જે હું છું એ તો છે જ, એની સાથે સાથે બીજા ટીચરો બી છે. એ આપને કેવી રીતે હેલ્પ કરી શકે છે એ આપને સન્ડેના રોજ જાણવાનું મળશે. તો આપ સન્ડેના રોજ આવીને સેમિનારને અટેન્ડ કરો, અને મંડેથી રેગ્યુલર 7 થી 10 મિત્રો રોજ 3 કલાકનું ટીચિંગ અહીંયા આપવું જરૂરી છે, કેમ કે સમય થોડો ઓછો છે, જેનાથી દરેક વિષયને પૂરતો નામ આપી શકે. અમે 3 કલાકનું શેડ્યુલ અહીંયા ફિક્સ કર્યો છે. આપ 7 થી 10 આવીને રોજ તૈયારી અહીંયા કરો, અને એમાં જ ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, સાથે સાથે જિયોગ્રાફીના જે ફિઝિકલ જિયોગ્રાફીના નવા આપના ટોપિક્સ એડ થયા છે એ બધા ટોપિકની સાથે હું આપને ત્યાં અહીંયા મળીશ. અને સાથે સાથે બીજા જે સબ્જેક્ટો છે એમાં બી અમે જે એક્સપર્ટ ટીચર છે એને જ રાખ્યા છે. ઇનિશિયલી જે બી સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ્સના આપ ડેમો ભરીને જો, એના પછી આપ નિર્ણય લેજો કે આપને આગળ કન્ટિન્યુ કરવું છે કે નથી. પણ અત્યારે બી હું આપને એ કહીશ કે જો આપને એક બેઝિક માહિતી હોય, હું આપને આટલું બી ક્લિયર કરી દઉં કે જો આપ કશું નથી જાણતા, આપે ક્યારેક પ્રિપરેશન કરી જ નથી, અત્યારે આપ ફ્રેશ તરીકે બહાર નીકળ્યા છો, તો એ બેચ આપના માટે નથી. આપને બેઝિક આઈડિયા હોવું જોઈએ. મિત્રો, કોમ્પિટિશન આટલી ઓછી નથી કે આપ 3 મહિનામાં એક્ઝામમાં અપિયર થાઓ અને પાસ થઈ જાઓ. આપણે એવું કોઈને ખોટો કોન્ફિડન્સ નથી આપતા કે બસ તમે આ બેચ કરી લો, તમે કશું વાંચ્યું ના હોય બસ તમે પાસ થઈ જશો. મિત્રો, એવું હોતું નથી. એક ટાઈમ પીરિયડ હોય છે, એટલા ટાઈમ પીરિયડ સુધી તો આપણે તૈયારી કરવી જોઈએ છે. હા, પણ જો આપે કોઈ બી જનરલ બેચ કરી છે, અદરવાઇઝ આપે બેઝિકલી પોતાના ઘરે પોતાની તૈયારી એક વખત કરી છે, અને એક વખત બધી એક્ઝામો આપીને જોઈ જ આપને બેઝિક સેન્સ છે કે ભાઈ શું પૂછાય છે અને કયા ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ હોય છે, કયા સબ્જેક્ટ હોય છે, તો પછી તમારી તૈયારીને ધારદાર બનાવી દેવામાં આવશે. અને સાથે સાથે દરેક સબ્જેક્ટનું તમને જે નોલેજની ડેફિસિટ છે એ ડેફિસિટને સરપ્લસમાં ફેરવી દેવામાં આવશે. બાકી હા, 0થી એકદમ આપને ટોપ ઉપર પહોંચાડી દેવાય એના માટે તો અમે અલગથી એક જીપીએસસી ફાઉન્ડેશન બેચ શરૂ કરી રહ્યા છે 1 એપ્રિલથી. જો આપ એકદમ ફ્રેશ આઉટ છો, રાઈટ, આપને બધી એક્ઝામ્સ માટે પ્રિપેર કરવું છે, પાયાનું જ્ઞાન લઈને શિક્ષણ મેળવીને આપને ઉપર સુધી પહોંચવું છે, તો આપ એમાં જોડાઓ. અને જો આપની પાસે પાયાનું જ્ઞાન છે અને હાલની આવનારી એસટીઆઈની પીઆઈ આપનું ગોલ છે, તો એ આપ એમાં જોડાઓ. આમાં બી આપનું બધું સિલેબસ કવર કરવામાં આવશે, પણ આ એક 2020 મેચ જેવું હશે, અને એમાં અમે ટેસ્ટ મેચ જેમની રમીશું. આપને ખબર હોય કે આપણે એવા ખેલાડી છીએ જે 2020 બી રમીએ છીએ, ટેસ્ટ મેચ બી રમીએ છીએ અને વન ડે બી રમીએ છીએ. આપણે પહેલાં બી રમીને બતાવી છે. આપ જાણતા જ છો આ વસ્તુ. તો આપણે ફાસ્ટ બી ભણાવી શકીએ છીએ, સ્લો બી ભણાવી શકીએ છીએ. જો આપની બેઝિક તૈયારી છે તો આવો, આઈપીએલ શરૂ થઈ જ રહ્યો છે, આપણે આપણું બી એક આઈપીએલ શરૂ કરી દઈએ અને અહીંયા 2020 રમીએ. અને જો આપને બેઝિકથી તૈયારી કરવું હોય તો આપને ખબર હોય કે આવનારા વર્ષમાં તો ટેસ્ટ ચેમ્પિયનશિપ છે, તો આપણે 1 એપ્રિલથી ટેસ્ટ શરૂ કરી દઈએ. તો જે બી આપનું ડિસિઝન હોય કે બંનેમાંથી કઈ બેચમાં આપને જોડાવું છે, આપના બેઝિક સેન્સની અકોર્ડિંગલી આપ ડિસિઝન લો. એ 1 એપ્રિલની બેચમાં જો આપ એક વખત પ્રિપરેશન કરશો તો એટલું તો ફિક્સ છે કે એમાં આપ ફરીથી કોઈ કોચિંગ કરવાની જરૂર નહીં પડશે, કેમ કે એમાં દરેક સબ્જેક્ટ અમે હોલિસ્ટિકલી કવર કરાવવાની છે, કેમ કે એક લોંગ ટર્મ બેચ છે. અને એમાં આપનું જીપીએસસીનું તો સિલેબસ કવર થશે. જીપીએસસીની સાથે આપ જોશો તો ડીવાયએસઓનું સિલેબસ સેમ ટુ સેમ છે, એસટીઆઈનું સિલેબસ બી કવર થાય છે, પીઆઈનું બી સિલેબસ કવર થાય છે. અને જીપીએસસીના ટાઈમ ટેબલમાં આપ જોશો તો આ બધી એક્ઝામ
આ વર્ષે થવાની જ છે, તો એ આપણા માટે બહુ ફ્રૂટફુલ રહેશે. અને એની સાથે જે PSIની એક્ઝામ આવવાની હોય છે કે બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ હોય છે કે પછી તલાટીની એક્ઝામ હોય છે, જો મિત્રો આપ આ બેચ કરો છો પછી આવી એક્ઝામ માટે આપણે કોઈ અલગથી બેચ કરવાની જરૂર નથી હોતી, કેમ કે એ તો એકદમ બેઝિક ક્વેશ્ચન હોય છે અને અહીંયા તો આપણે એડવાન્સ લેવલ સુધી પ્રિપેર કરાવી દેવામાં આવશે. તો એક જ વખત આપણે તૈયારી કરવાની છે અને એવી તૈયારી કરવાની છે કે શરૂથી લઈને અંત સુધી બધા સબ્જેક્ટ્સ બધા ટોપિક આપ પહેલી જ વખતમાં ક્લિયર કરી નાખો. અને આ કોચિંગનો જે દુષ્ચક્ર ચાલે છે કે ભાઈ ચલો PIની જાહેરાત આવી તો PI માટેની બેચ, DYSOની જાહેરાત આવી તો DYSO માટેની બેચ, GPSC માટેની જાહેરાત આવી તો GPSC માટેની બેચ, એના માટે અલગ અલગ બેચ નથી કરવાની હોતી, બધાનું સિલેબસ એક જ હોય છે. એક જ વખત આપ જો હોલિસ્ટિકલી ટાઈમ આપી પીરિયડ આપીને તૈયારી કરશો પછી તમે ઘરે રહીને આરામથી જે બી આપનું કામ હોય છે કામ કરતાં કરતાં બી એક્ઝામ્સ આપી શકો છો અને ક્લિયર કરી શકો છો. ભૂતકાળમાં આપ જોશો ઘણા બધા વિદ્યાર્થીઓ જોબની સાથે જ શું કરી છે, બીજી એક્ઝામને ક્લિયર કરી છે અને ઊંચા રેન્ક્સ ઉપર પોસ્ટિંગ મેળવી છે, પણ એના માટે હોલિસ્ટિકલી એમને એક વખત ટાઈમ આપ્યું છે. જો આપે ટાઈમ આપી શકો છો તો એ 1 એપ્રિલથી આપનું સ્વાગત છે. અને જો આપણે બેઝિક બધી તૈયારી કરી છે અને આ એક્ઝામ આપનું ક્લિયર કરવાનું એવી ઈચ્છા છે તો આપના માટે આ બેચ છે. આપ સન્ડેના રોજ 9 વાગે અહીંયા પહોંચી જાઓ. આ લિંકની ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અમે નીચે એકેડમીનો નંબર આપને પ્રોવાઈડ કરી રહ્યા છે, આપ એના ઉપર ફોન કરીને આપને રજીસ્ટર કરી શકો છો. અને અહીંયા 9 વાગે સન્ડેના રોજ ઉપસ્થિત થઈ શકો છો. અને મંડેથી જ આપણી બેચ સ્ટાર્ટ થઈ જશે અને હોલિસ્ટિકલી સિલેબસ જે છે રાઈટ એ આપણો અહીંયા કવર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તો મિત્રો જે બી મિત્રો આપના PI અને STI એક્ઝામ જે હમણાં રજૂ થઈ છે એનું ફોર્મ ભર્યું છે અને તૈયારી કરવા માંગે છે એવા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને અમારા પ્રયાસને સફળ કરવા માટે તમે શું કરો, તમે સહભાગી બનો. તો મિત્રો આશા રાખું છું કે તમે જે જરૂરિયાતમંદ મિત્રો છે એ મિત્રોને આ વિડીયો શેર કરશો અને જીવનમાં અમારા ઉદ્દેશને સફળ બનાવવામાં મદદ કરશો. આ જ મેસેજની સાથે આપણે વિદાય લઈએ છીએ મિત્રો. જય ભારત, જય